જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો છે ને, જો હું રેડી થઈ ગઈ છું, વાગ્યા છે 1:30 અને હું જાઉં છું બહાર. એટલે આપણે જો પર્સ ઢીંગાડી દીધું અને દુપટ્ટો લઈ લીધો, કેમ કે 1:30 વાગ્યો હોય તો તડકો બહુ જ લાગે. એટલે તો જો આપણે દુપટ્ટો ને બધું લઈ અને નીકળી પડવાનું છે. તો ક્યાં જાઉં છું એ તમને આગળ જોવા મળશે. તો જો હું પહોંચી ગઈ છું, મેં ગાડી પાર્ક કરી દીધી અને હજી આપણે દુપટ્ટો થોડી વાર નથી કાઢ્યો. અંદર પહોંચી જાઓ પછી કાઢીશ. હું આવી છું અમારા ગુરુજીના સત્સંગમાં. તો 8 દિવસનો સત્સંગ છે, દર વર્ષે સુરતમાં હોય જ છે, તો આ વર્ષે પણ છે. તો જો મસ્ત હું અંદર પહોંચી ગઈ ડોમમાં, ને ડોમ બહુ જ મોટું હતું ને આ વખતેનું જે સ્ટેજ ડેકોરેશન હતું, ઓ વાહ, બહુ જ મસ્ત હતું. હું વહેલા પહોંચી ગઈ હતી એટલે જો હજી કોઈ આવ્યું નથી, થોડા આવવાના શરૂ થયા. હજી સેવાવાળા ભાઈઓ બહેનો છે ને, બધા ગાદલા ને એવું બધું પાથરે છે. અને આ બાજુ જો બધા સોફા મૂક્યા છે, કેમ કે જે લોકો બેસી ન શકે એ લોકો સોફા પર બેસે. અને પછી મારે સેવામાં આવવાનું હતું એટલે હું છે ને ડાયરેક્ટ રસોડે પહોંચી ગઈ છું. જો બધા લોટ બાંધે છે, કોઈ કૂણવે છે અને બાંધે છે, અને કોઈક લુવા બનાવે છે. બધા હાફ કામ ડિવાઈડ કરી લે એટલે કામ પણ જલ્દી પતે અને બધાને સેવાનો લાભ પણ મળે. અને આ બાજુ જો બધી બહેનો છે ને પૂરી વણવા બેસી ગઈ છે. પરાઠા વણે છે. બધા બહેનો પરાઠા આ બાજુ વણતા હતા અને સામેની સાઈડ છે ને બધા જો ચૂલે છે ને શેકે છે. નાની છોકરી પણ બહુ કામ કરતી હતી. અને પછી જો બાપા આવી ગયા, તેમણે પેટી હાથમાં લઈ લીધી છે. અને જો મેં તમને નજદીકથી થોડુંક સ્ટેજ બતાવી દઉં, કેમ કે સ્ટેજ મને બહુ જ ગમ્યું. મસ્ત પાછળનું બેકગ્રાઉન્ડ ને બધું હતું. તો ચલો આખી સભાખંડના પણ તમને દર્શન કરાવી દઉં. અને જો આખું મોટો ડોમ ને બધું, બધા બહુ મસ્ત બેસી ગયા છે અને શાંતિથી બધા બહુ જ સરસ સાંભળે છે. તો ચલો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.